જેતપુરના નવાગઢ ચોકડી પાસે આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટરને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પીજીવીસીએલ દ્વારા વેપારીઓની કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કે સંમતિ વિના રાતોરાત સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવતા વિવાદ ઊભો થયો છે। આ મુદ્દે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સને સાથે રાખીને વેપારીઓએ પીજીવીસીએલને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી છે। જેતપુરના નવાગઢ ચોકડી પાસે આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં અંદાજે 300 જેટલી દુકાનો આવેલી છે, જેમાં પીજીવીસીએલ દ્વારા આશરે 30 થી વધુ દુકાનોમાં રાતોરાત સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે। વેપારીઓને કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના અને તેમની સંમતિ લીધા વગર જ જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે। 4 માળના કોમ્પ્લેક્સમાં તમામ દુકાનોના મીટર નીચે એક જ જગ્યાએ હોવાથી વેપારીઓને સમયસર જાણ પણ થઈ ન હતી। વેપારીઓનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં અચાનક ભારે વધારો થયો છે। આથી વેપારીઓ દ્વારા જૂના મીટર ફરીથી લગાવી પાછા આપવા માટે માંગ ઉઠવા પામી છે। જેતપુર નવાગઢમાં પીજીવીસીએલ તરફથી નવાગઢ ટેક્સટાઇલ માર્કેટમાં 30 આસામીઓને સ્માર્ટ મીટર એમની જાણ બહાર લગાવવામાં આવ્યા, આવી રજૂઆતો અમને કરવામાં આવી છે। એના માટે આજે અમે આવેદન દેવા આવ્યા છીએ કે આ સ્માર્ટ મીટર સહમતિ વિના લગાવવા નહીં, અને આ સહમતિ વિના લગાવ્યા છે તો પાછા જૂના મીટરો લગાવી દેવા, આવી રજૂઆતો હતી। હજી લોકોને ભરોસો નથી। સ્માર્ટ મીટર આવતા વધારે બિલ આવે છે, એવા ઘણા બનાવો, ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે। ફરક એ જ છે કે જૂના મીટરમાં આપણે રીતસરની ખબર પડતી હતી કેટલા યુનિટ ભર્યું છે, શું છે। નવા મીટરમાં તો એવરેજ બિલ આવે છે સાહેબ, 6 મહિનાથી એવરેજ બિલ આવે છે, એટલે કેટલું ભવિષ્યમાં બિલ આવશે યુનિટ દીઠ એ કઈ કોઈને જાણ જ નથી। એ બાબતે તો એટલું એમ જ કહીશ કે ભાઈ તમે જે નવા સ્માર્ટ મીટર લગાવી જાઓ છો તો ભાઈ શા કારણે લગાવી જાઓ છો? તો પછી જૂના મીટરો ચાલે જ છે, તેમાં કઈ ફોલ્ટ છે તો લેબોરેટરીમાં મોકલ્યા બાદ તેનો રિપોર્ટ આપો અમને કે ભાઈ તમારા જૂના મીટરમાં આ ફોલ્ટ હતો, તો એને શું કે ભાઈ એ બાબતે અમે નવું સ્માર્ટ મીટર લગાવીએ છીએ, તો એ અમારી અમને જાણ કરીને પછી તમે લગાવો, અને લગાવો છો તો બી તેના ફાયદા કે નુકસાન અમને જણાવો। હાલ થોડી વાર પહેલાં જ વેપારીના ટેક્સટાઇલ માર્કેટ જેતપુરના વેપારી એસોસિએશન મારી પાસે એવી રજૂઆત લઈને આવ્યું હતું કે આપના સ્માર્ટ મીટર લગાડતા કોન્ટ્રાક્ટરોના માણસો અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાડી ગયા છે, જેની અમને કોઈ જાણ નથી। આ અંગે મેં એમને હૈયાધારણા આપી છે, અને એ કીધું છે કે ફરીને અમારા કોન્ટ્રાક્ટર જે લેબર છે અહીંયા કામ કરે છે એને હું રૂબરૂ બોલાવી અને આ અંગે સખત શબ્દોમાં સૂચના આપીશ કે આ બાબતે તાકેદારી રાખે। બીજી વસ્તુ, આ અંગે હું કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ એમની વિરુદ્ધ પગલાં લેવા માટેની નોટિસ આપીશ। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।